નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના રાધનપુરમાં નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ ઉપરના દબાણો હટાયા। લારી ગલ્લા ગેરકાયદેસર દબાણો તોડ્યા। ગરીબ પ્રજાને હેરાન કરતા અધિકારીઓ બિલ્ડરો સામે મૌન। બિલ્ડરોના ગેરકાયદેસર પાક્કા દબાણો સામે તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો આક્ષેપ। રાધનપુર નગરને અડીને પસાર થતા નેશનલ હાઈવે નંબર 27ના સર્વિસ રોડ ઉપરના ગેરકાયદેસર લારી ગલ્લા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। અચાનક તંત્ર દ્વારા ગરીબો પરિવારને કોઈપણ નોટિસ કે જાણ કર્યા વગર લારી ગલ્લા હટાવી રોજગારી છીનવી લેવામાં આવી છે। જ્યારે કેટલાક બિલ્ડરોમાં ગેરકાયદેસર પાક્કા દબાણો તંત્ર સામે આંખ આડા કાન કરતા તંત્ર સામે લોકોની નારાજગી જોવા મળી હતી। રાધનપુરના હાઈવે સર્વિસ રોડ ઉપરના ફૂટપાથ પરના ગેરકાયદેસર મૂકવામાં આવેલ લારી ગલ્લા હટાવવાની કામગીરી અચાનક તંત્ર દ્વારા કરવામાં આવી હતી। મોડી સાંજે હાઈવે પર કર્મચારીઓ, નગરપાલિકાની ટીમ, અધિક મદદનીશ કલેક્ટર, ડીવાયએસપી, પોલીસ સ્ટાફ સહિત તંત્ર હાઈવે પરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રોજે રોજ કમાઈને ઘર ચલાવતા ગરીબ પરિવારના લોકો લારી ગલ્લા હટી જતાં તેમની રોજગારી છીનવાઈ જતાં તંત્ર સામે નારાજગી જોવા મળી હતી। જ્યારે શહેરમાં કેટલાક બિલ્ડરો ગેરકાયદેસર પાક્કા મકાનો દબાણો કરેલા તેમની સામે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। पेट्रोल गाड़ी का कनेक्शन दे दिया। जब भी रात में होता तो रात में उठा के लेके चले जाइए।